ગૃહમંત્રી અને તેની સાથે જ ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલના શહેરમાં એક એવી ઘટના બની કે જેના કારણે આજે આખા ગુજરાતનું માથું છે તે નીચું નમી જાય તેવી સ્થિતિ છે। શાળા સંચાલકોની કેવા પ્રકારની દાદાગીરી છે, કેવા પ્રકારની સ્થિતિ છે, જેના કારણે સુરતમાં 8મા ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીએ આપઘાત કરી લેવો પડ્યો। તો નફ્ફટ અને નિષ્ઠુર શાળા સંચાલકોએ શું કર્યું? તો નફ્ફટ અને નિષ્ઠુર શાળા સંચાલકોએ આ વિદ્યાર્થીનીને ટોયલેટની બહાર ઊભી રાખી। શાળા સંચાલકોની કેવા પ્રકારની દાદાગીરી છે, કેવા પ્રકારની સ્થિતિ છે, જેના કારણે સુરતમાં 8મા ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીએ આપઘાત કરી લેવો પડ્યો। આ વ્યવસ્થા છે આપણા ગુજરાતની, આ સ્થિતિ છે આપણા ગુજરાતની। એક બાજુ ભણશે ગુજરાત, વધશે ગુજરાત, આવા પ્રવેશોત્સવ, શાળા પ્રવેશોત્સવ, આવા અનેક તાઇફાઓ થાય, પણ સ્થિતિ શું? તો એ આ છે। નમસ્કાર, હું છું દીક્ષિત ઠકરાર અને આપ જોઈ રહ્યા છો ગુજરાતનો ગર્જનાદ ન્યૂઝ રૂમ। ગૃહમંત્રી અને તેની સાથે જ ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલના શહેરમાં એક એવી ઘટના બની કે જેના કારણે આજે આખા ગુજરાતનું માથું છે તે નીચું નમી જાય તેવી સ્થિતિ છે। ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીના પૈસા શું એ પણ હજી નથી ખબર પડતી। કદાચ તેના પરિવારજનો પાસે ફીના પૈસા નહીં હોય, પરંતુ શાળા સંચાલકોએ એ પ્રકારની ટોર્ચર કરી, એ પ્રકારની પરેશાન કરી કે તે છેલ્લે વિદ્યાર્થીનીએ પોતાનો જીવ છે તે આપી દીધો। વાત છે સુરતના ગડોદરા વિસ્તારની કે ગડોદરા વિસ્તારમાં એક વિદ્યાર્થીની 8મા ધોરણમાં અભ્યાસ કરતી હતી। વિદ્યાર્થીનીને વારંવાર ફીનું કહેવાતું હતું, પરંતુ અનાયાસે તે પરિવાર મધ્યમ વર્ગમાંથી અથવા તો ગરીબ વર્ગમાંથી આવતું હશે, ફીના પૈસા તે પરિવારજનો પાસે ન હતા। પરંતુ વાત એ છે કે ફીના પૈસા હતા નહોતા તો શાળા સંચાલકોએ તેના વાલીઓને બોલાવવાની જરૂર હતી, વાલી સાથે વાત કરવાની જરૂર હતી, પરંતુ નફ્ફટ અને નિષ્ઠુર શાળા સંચાલકોએ શું કર્યું? તો નફ્ફટ અને નિષ્ઠુર શાળા સંચાલકોએ આ વિદ્યાર્થીનીને ટોયલેટની બહાર ઊભી રાખી। એ પ્રકારનું વર્તન કર્યું કે જાણે કોઈ છૂત અછૂતનો ભેદભાવ હોય અને તે ફી નથી આપી તો તને કોઈ ભણવાનો અધિકાર નથી અને તું જા બાથરૂમ પાસે જઈને ઊભી રહે। આ પ્રકારની સ્થિતિ આપણા ગુજરાતમાં, આપણા સુરતમાં કરી। આમ તો સુરત કર્ણની ભૂમિ છે, દાનની ભૂમિ છે, પરંતુ આ ભૂમિ પર આવા અમુક તત્વો રહે છે જેના કારણે કેવા પ્રકારની સ્થિતિ આપણા ગુજરાતમાં ઉત્પન્ન થઈ છે તે આપણી સામે છે। કારણ કે સુરતના ગડોદરા વિસ્તારની વિદ્યાર્થીની દ્વારા ગળે ફાંસો ખાઈ આપઘાત કરવામાં આવ્યો। વિદ્યાર્થીની ગડોદરા વિસ્તારમાં રહેતી હતી અને આદર્શ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતી હતી। ફી નહીં ભરવાને લઈને વિદ્યાર્થીનીને 2 દિવસ સંચાલકોએ ટોયલેટ પાસે ઊભી રાખી અને આ વિદ્યાર્થીની ધોરણ 8માં અભ્યાસ કરતી હતી। અનેક વખત આ વિદ્યાર્થીની સાથે આ પ્રકારના વ્યવહાર થયા, આ પ્રકારનું વર્તન થયું અને હવે પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો છે કે આખરે કંટાળી અને આ વિદ્યાર્થીનીએ આપઘાત કરી લીધો છે। વિદ્યાર્થીનીના આપઘાતના પગલે પરિવારજનો શોકમાં ગરકાવ છે, પરંતુ પોલીસે હવે તપાસ શરૂ કરી છે। આમ પણ આપણા ગુજરાતમાં ઘટનાઓ બની જાય, આવી સ્થિતિઓ થઈ જાય, કારણ કે આમ તો આવા શિક્ષણ માફિયાઓ પર એક પણ જાતનો લગામ નથી। નામ આદર્શ હતું, પરંતુ એક પણ આદર્શ ન હતું આ સ્કૂલ પાસે અને એ પ્રકારની સ્થિતિ લઈ આવીને ઊભી કરી દીધી કે એક દીકરીએ પોતાનો જીવ ગુમાવી દેવો પડ્યો। સાહેબ, તમારે આદર્શ નામ રાખ્યું તો તમારામાં આદેશ ગુણ પણ હોવા જોઈએ। તમારે કહી દેવાનું હતું બેટા તું ભણ, કાંઈ વાંધો નહીં, તમારે તારા પિતાજીને કહેજે, તારા માતાજીને કહેજે, ફીની વ્યવસ્થા થઈ એટલે આપી દેજે। એની બદલા નફ્ફટ જે શિક્ષણ તંત્ર આપણા ગુજરાતમાં થઈ ગયું છે, જે પ્રમાણે સ્કૂલ માફિયાઓ થઈ ગયા છે અને તેના કારણે આ પ્રકારની સ્થિતિ આવીને ઊભી રહી છે। લાખો રૂપિયા વિદ્યાર્થીઓને ફી લેવામાં વાંધો નથી, ઘણા લોકો દેવા માટે કેપેબલ છે, પરંતુ બધી 2-5% પરિવારજનો નીકળે, એડમિશન લીધું હોય ત્યારે સક્ષમ હોય, પરંતુ સુરતમાં હીરો ઉદ્યોગમાં મંદી છે, ટેક્સટાઇલમાં પ્રકારની સ્થિતિ છે। અનોખ રીતે સુરત છે તે આજે આર્થિક મંદીમાંથી પસાર થઈ રહ્યું છે અને આ તમામની વચ્ચે શાળા સંચાલકોનું આ પ્રકારનું વર્તન, એના માટે ખરેખર જેટલા શબ્દો બોલીએ ને એટલા ઓછા છે। કારણ કે આ પ્રકારની સ્થિતિ આપણા ગુજરાતની હોઈ શકે? જે સુરત કર્ણભૂમિની, દાનની ભૂમિ કહેવામાં આવે છે, તે સુરત એક વિદ્યાર્થીનીને ફી ન ભરવા દેવાના કારણે ભણવા ન દે, અરે ભણવા ન દેવાનું તો છોડો સાહેબ, પણ એને ટોયલેટ પાસે ઊભી રાખે
અને છેલ્લે વિદ્યાર્થીનીએ પોતાનો જીવ દઈ દેવો પડે, સુસાઇડ કરી લેવું પડે, તો આનાથી મોટી કોઈ ઘટના જ આપણા ગુજરાતમાં ન હોઈ શકે. મારી વાત સાથે આપ કેટલા સહમત છો તે કોમેન્ટ બોક્સમાં લખજો. અને કહેવાતી આવી આદર્શ શાળાઓ સામે કેવી કાર્યવાહી થવી જોઈએ ને તે પણ કોમેન્ટ બોક્સમાં લખજો. નમસ્કાર.